પણ પ્રોબ્લેમ એ છે કે આપણે મોટા ભાગના વાક્યોની શરૂઆત ત્યાંથી જ થાય છે કે પપ્પાને આવવા દે, તારા બધા તોફાન કહી દઉં. એટલે પ્રોબ્લેમ છે કે આપણે અત્યાર સુધી પપ્પાને ફરિયાદો રજૂ કરવાનું સ્થળ કે બાળકને કંટ્રોલમાં લેવાનું સાધન તરીકે જ ઓળખતા આવ્યા છીએ. અને પપ્પાનો ડર તો લાગવો જ જોઈએ. ઘણી મમ્મી એવું કે પપ્પાનો ડર તો લાગવો જ જોઈએ. અને પપ્પા એવી મુસીબતમાં ફસાયા હોય છે કે એ બાળકને વઢે નહીં તો એણે મમ્મીની વઢ ખાવી પડે. એટલે ઘણીવાર એવું બને કે બાળક એના પપ્પાથી એટલા માટે ડરતું હોય છે કારણ કે પપ્પા એની મમ્મીથી ડરતા હોય છે. એને ખબર છે કે હું નહીં કહું તો મારે સાંભળવું પડશે કે તમે આને કંઈ કહેતા નથી. અને એટલા માટે ક્યારેક પપ્પા અપ્રિય બની જાય છે, પપ્પા અળખામણા બની જાય છે. એટલે આમ જોયો તો દરેક કુટુંબમાં પારકીમાં કાન વીંધેવું હોય ને, પણ પારકીમાં પપ્પા જ હોય છે. કારણ કે કોઈ હાર્શ વસ્તુ કહેવાની હોય તો એ પપ્પા જ કહે, ના પાડવાની હોય તો એ પપ્પા જ કહે, પપ્પાને પૂછીને કરજે, હું ના નથી પાડી શકતી, પપ્પાને અળખામણા થવા દે. પણ એટલે હું તો અમારા ઘરમાં તો પહેલેથી એવો નિયમ છે, કારણ કે હું તો ગીજુભાઈના વિચારો હું જીવું છું, દક્ષિણામૂર્તિમાં ભણ્યો છું. એટલે બાળક પર હાથ ઉપાડવાની વાત તો બહુ દૂર, પણ હું તો મારી દીકરી સામે ઊંચા અવાજે બોલી પણ નથી શકતો. મારી દીકરીના કાન વિંધવાના હતા તો હું ન જઈ શક્યો. મારી મમ્મીને મારી વાઈફ ગઈ હતી, હું એને કાન વિંધવાની દૂર તો એક વાત, એની વાત તો દૂર, પણ હું એના કાન વિંધાતા જોઈ પણ નથી શકતો. તો દરેક પિતાની અંદર એક માતા જીવતી હોય છે. દરેક પપ્પાને મમ્મી બનવાનો ચાન્સ મળે છે. અને અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ, જ્યારે મમ્મી નથી હોતી ઘરમાં ત્યારે પપ્પા મમ્મીનો રોલ બહુ સારી રીતે નિભાવે છે. એક બહુ સુંદર સત્ય ઘટનાની મારે તમને વાત કરવી છે કે પપ્પા કેવા હોય, કેવા હોવા જોઈએ. તો આ સત્ય ઘટના છે કે અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર અને કોચ જીમ વાલ્વાનોના જીવનમાં આ ઘટના બનેલી. જીમ વાલ્વાનો જ્યારે નાના હતા, હાઈસ્કૂલમાં હતા, ત્યારે એમણે એના પપ્પાને કહેલું કે પપ્પા, મારી ઈચ્છા કોલેજની બાસ્કેટબોલ ટીમમાં પસંદગી પામવાની છે. એટલું જ નહીં, મારે બાસ્કેટબોલની નેશનલ ચેમ્પિયનશિપ પણ જીતવી છે. 3 દિવસ પછી એના પપ્પાએ એને એક સૂટકેસ બતાવી અને કહ્યું કે તું જ્યારે નેશનલ ચેમ્પિયનશિપ રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. જો મારી સૂટકેસ તો અત્યારથી પેક થઈ ગઈ છે. બસ આટલી જ વાત. મેં જ્યારે આ પ્રસંગ વાંચ્યો ત્યારે મારી આંખો ભીની થઈ ગઈ, કારણ કે બાળ ઉછેરને લગતી કેટલી મોટી વાત, અને એ પણ કેટલી સરળતાથી. મારી સૂટકેસ પેક થઈ ગઈ છે. ફક્ત એટલું જ કહીને એક પિતાએ એના મહત્વાકાંક્ષી બાળકને કેટલું બધું કહી દીધું. સૌથી પહેલી વાત, હું તારી સાથે છું. બીજી વાત, મને તારામાં ભરોસો છે, તારી ક્ષમતાઓમાં, તારી પ્રતિભામાં પૂરો વિશ્વાસ છે. અને ત્રીજી વાત, તારું સ્વપ્ન સાકાર કરવાની તૈયારીઓમાં હું તારા કરતાં આગળ હોઈશ. એક સંતાનને આનાથી વધારે શું જોઈએ? સૂટકેસ તો અહીંયા એક માત્ર મેટાફોર છે, એક રૂપક છે. હકીકતમાં એના પિતા એના સંતાનને એવું કહેવા માગે છે કે મેં પેક કરેલી સૂટકેસમાં ફક્ત કપડાં જ નહીં, ભરોસો, પ્રેમ અને બિનશરતી ટેકો છે. તારા સપના પાછળ દોડવા માટે મેં સામાનમાં ટેકો અને છાંયો પેક કરી રાખ્યો છે. પણ આ આખી વાતમાં મને જે બાબત સૌથી વધારે ગમી એ હતી કે એક પિતાએ એના સંતાનને બાસ્કેટબોલની તૈયારી કે મહેનત વિશે કોઈ સલાહ ન આપી. એની ક્ષમતાઓ, એની એબિલિટીઝ વિશે કોઈ શંકા પણ વ્યક્ત ન કરી. તારે ઘણી મહેનત કરવી પડશે, એમ કંઈ નેશનલ ચેમ્પિયનશિપ જીતવી સહેલી છે, પહેલાં ભણવામાં ધ્યાન આપ, ફલાણું તો કરી શકતો નથી, ચેમ્પિયનશિપ શું જીતવાનો, જેવું એક પણ નિરાશાજનક વિધાન કહ્યું નથી. હું તારી સાથે છું. એટલે એમણે એવું પણ નથી કહ્યું કે તું નેશનલ ચેમ્પિયનશિપ જીતી જઈશ. એણે એવું કહ્યું કે તું જ્યારે રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. એ મેચનું પરિણામ જે પણ આવે ત્યારે હું તારી સાથે હોઈશ.
એ વાતમાં કોઈ શંકા નથી કે જીમ વાલ્વાનો બાસ્કેટબોલ, અમેરિકન બાસ્કેટબોલના એક મહાન પ્લેયર અને કોચ બની શક્યા. કમનસીબે મોટાભાગના પપ્પા એમના સંતાનને આટલી સરળ વાત નથી કહી શકતા કે ભલે ગમે તે થાય, હું તારી સાથે છું. ઉલટું પોતાની મરજી કે અભિપ્રાય વિરુદ્ધ જઈને સંતાને લીધેલા નિર્ણયમાં એને જો નિષ્ફળતા મળે તો પોતે કેટલા સાચા હતા એ વાતનું અભિમાન કરનારા વાલીઓને પણ જોયા છે મેં. સ્વતંત્ર રીતે લીધેલા કોઈ નિર્ણયમાં સંતાન જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે એને સૌથી વધારે જરૂર સહારાની હોય છે, સલાહની નહીં. જિંદગીમાં આટલા સ્ટ્રેસ ઓછા છે કે કોઈ સંતાને પોતાના મમ્મી પપ્પાની સામે પોતાની જાત કે લાયકાત સાબિત કરવી પડે. તો પોતે લીધેલા કોઈ નિર્ણયની નિષ્ફળતા કરતાં જે સંતાનને વધારે ડર પપ્પાનો લાગતો હોય, મતલબ નિષ્ફળતા તો એક બાજુ, પણ નિષ્ફળતા કરતાંય વધારે ડર પપ્પાનો લાગતો હોય, એ સંતાન જિંદગીની સૌથી મોટી લડત નિડરતાથી કઈ રીતે લડી શકે? અને પપ્પા આઈ લવ યુ નથી કહી શકતા, પણ આઈ લવ યુ કહેવાની પણ જરૂર નથી, કારણ કે આઈ લવ યુ કરતાંય વધારે તાકાતવર શબ્દો છે હું તારી સાથે છું. બેટા, તું હારે કે જીતે, ઉડે કે પડે, પસંદગી પામે કે અસ્વીકાર, સફળ થાય કે નિષ્ફળ, પ્રેમમાં હોય કે હાર્ટબ્રેકમાં, યુફોરિયામાં કે ડિપ્રેશનમાં, હું તારી સાથે છું. આનાથી વધારે, આનાથી વિશેષ એક સંતાનને મા બાપ પાસેથી બીજું કશું જ નથી જોઈતું હતું. એને પોતાના પગ ઉપર ઊભા રહેવું હોય છે, એને પોતાના ગમતા રસ્તા પર ચાલવું હોય છે, પણ સાથે એને ભરોસો પણ જોઈએ છે કે કદાચ ક્યાંક હું નિરાશ થઈને બેસી જાઉં તો કોઈ છે મારી બાજુમાં. કદાચ મને ઠોકર વાગે ને હું પડી જાઉં તો કોઈ છે જે મને ટેકો આપી શકે. કેટલાક બોધપાઠ સંતાનો ભૂલો કરીને આપમેળે શીખતા હોય છે, અને એ પ્રક્રિયા દરમિયાન ટીકા કર્યા વગર ટેકો આપવો એ પેરેન્ટહુડ છે. આપણે ઘણીવાર એક બહુ સરસ એક બ્રિટિશ બાળરોગ નિષ્ણાત હતા, વિનિકોટ કરીને, ડોનાલ્ડ વિનિકોટ. એ મનોવિશ્લેષક પણ હતા. તો એની પાસે ઘણા પેરેન્ટ્સ જતા આવી રીતે કે અમને એવું લાગે છે કે અમે સારા પેરેન્ટ્સ નથી, અમારે શું કરવું જોઈએ તો અમે વધુ સારા પેરેન્ટ્સ બની શકીએ. અને એ પેરેન્ટ્સના ઓબ્ઝર્વેશનમાં વિનિકોટને એવો ખ્યાલ આવ્યો કે જે વાલીઓ એમની પાસે આવતા હતા એ લોકો ઓલરેડી પોતાના બાળકની સંભાળ બહુ સારી રીતે લેતા હતા, બહુ કાળજીપૂર્વક તેઓ ઉછેર કરતા હતા, પણ તેમ છતાં આ વાલીઓને કેમ એવું લાગ્યું? તો એનું કારણ એ હતું કે એ લોકો એક એવી આદર્શ અવસ્થાનો પીછો કરી રહેલા જે અશક્ય જ નહીં, જોખમી હતી, પરફેક્ટ. અને ત્યારે વિનિકોટે આ કોન્સેપ્ટ લાવ્યા કે ડોન્ટ બી અ પરફેક્ટ ફાધર ઓર પરફેક્ટ મધર, બી અ ગુડ ઇનફ ફાધર ઓર ગુડ ઇનફ મધર. તો સંતાનની દરેક જરૂરિયાતો, ઇમોશનલ નીડ્સ તાત્કાલિક પૂરી કરવાની જરૂર નથી હોતી. ત્યારે એમણે એવું કહ્યું કે જે પેરેન્ટિંગની પ્રક્રિયા દરમિયાન, ઉછેર દરમિયાન જે પિતા પોતાની જાતને ધીમે ધીમે વિડ્રો કરી શકે છે, સપોર્ટિંગ રોલ નિભાવી શકે છે, એ ગુડ ઇનફ ફાધર બની શકે છે. હમણાં જ થોડા સમય પહેલાં એક જે મારી સાથે પ્રસંગ બન્યો એ તમને કહું છું, અને કદાચ આપણા બધા સાથે થયું હશે કે મારી દીકરીની સ્કૂલ ખુલવાની હતી અને અમે એના માટે એક સ્કૂલ બેગ લેવા ગયા. અને મેં જોયું કે એ સ્કૂલ બેગ જોતી હતી અને એને જે ગમે ને એ સાઈડમાં મૂકી દે, પછી હળવેથી એનું પ્રાઇસ ટેગ જુએ અને એને એવું લાગે કે આ કિંમત વધારે છે, તો એમ કે ના આ નહીં, બીજું લઈએ. તો એ પ્રાઇસ ટેગના આધારે નક્કી કરતી હતી કે મારે કઈ વસ્તુ લેવી જોઈએ ને ન લેવી જોઈએ. ત્યારે મને કીધું કે પ્રાઇસ ટેગ ન જો, તને જે ગમે એ લઈ લે. પછી મને મારું બાળપણ યાદ આવ્યું અને ત્યારે મને થયું કે આપણું અને આપણા બાળકનું બાળપણ ઘણું બધું સિમિલર હોય છે. કે આપણે પણ જ્યારે દિવાળીના દિવસોમાં ખરીદી કરવા નીકળતા ત્યારે પપ્પાની આંગળી પકડીને કોઈ રેડીમેડ શોરૂમમાં પ્રવેશતા ત્યારે એવું લાગતું કે સાવ પામર અને પાંગળી ઓળખ લઈને કોઈ રાજમહેલમાં પ્રવેશી ગયા હોઈએ. તો પપ્પાની આંગળી પકડી રાખવાનો ત્યારે પહેલો ફાયદો સમજાયો કે આપણા ગજા અને લાયકાત બહારની કોઈ જગ્યાએ પહોંચવું હોય તો પપ્પાને સાથે રાખવા.